ભરૂચ નગરપાલિકા દ્વારા 5 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 3 જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા છે, જે જળકુંડમાં જ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા તંત્રએ અપીલ કરી હતી। ગણેશ મહોત્સવ તેની અંતિમ ચરણમાં પહોંચ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા 5 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 3 જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક પાસે અને મક્તમપુર નર્મદા બંગલોઝ નજીક તેમજ જાડેશ્વર રોડ, ગાયત્રી મંદિર પાસે નર્મદા સહિત 5 નદીઓના જળ ભરી 3 કુંડ ઉભા કરવામાં આવી રહ્યા છે। 10મા દિવસે ગણેશ વિસર્જનના દિવસે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજન સાથે આ તમામ કુંડને વિસર્જન માટે ખુલ્લા મૂકવામાં આવશે। તેવામાં ગણેશ મંદિરોને આ કૃત્રિમ કુંડમાં જ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે પાલિકા પ્રમુખ હરીશ અગ્રવાલે અપીલ કરી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવના આયોજનના ભાગરૂપે 10મા દિવસના ગણેશજીના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં 3 મોટા કુંડોનું આયોજન કરેલ છે, જે પૈકી અત્યારે એક જેબી મોદી પાર્કની કુંડનું કામગીરી ચાલુ છે। એ જ પ્રકારે મક્તમપુર અને ગાયત્રી મંદિર પાસે જાડેશ્વરમાં પણ એક કુંડનું કામ ચાલુ છે। કુંડનું કામ મોટાભાગનું કામ પૂર્ણ થયેલ છે અને નગરપાલિકા તંત્ર 10મા દિવસના વિસર્જન માટે સંપૂર્ણ રીતે સજ્જ થયેલ છે।